नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो ओवजायाणं नमो लोये सब्बसाहुणं एसो पंच नमुक्कारो सब्ब पावपणासणो मंगलाणं च सब्बेसिं परमं हवै मंगलम् अर्हन्तो भगवन्त इंद्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिन शासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्। ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं। देवकुले समुत्पन्नं रत्नकुक्षा विभूषणं श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। यदि भला किसी का कर न सको तो बुरा किसी का मत करना। यदि भला किसी का कर न सको तो बुरा किसी का मत करना। यदि अमृत प्याला धर न सको तो जर पिलाते भी डरना। यदि अमृत प्याला धर न सको तो जहर पिलाते भी। यदि सत्य मधुर ना बोल सको तो झूठ कभी भी मत बोलो। यदि मौन रहो सबसे अच्छा कम से कम विष तो गोलो। बोलो तो पहले तुम तोलो फिर मुख ताला खोला करना। बोलो तो पहले तुम तोलो फिर मुख ताला खोला कर। यदि घर न किसी का बांध सको तो झोपड़ियाँ न जला देना।
यदि मरहम पट्टी कर ना सको तो खार नमक ना मिला देना। यदि दीपक बन कर जल न सको तो अंधकार भी मत करना। यदि दीपक बन कर जल न सको तो अंधकार भी मत करना। यदि फूल नहीं बन सकते तो कांटे बन कर न बिखर जाना। मानव बन कर बहला न सको तो दिल भी किसी का न दुखाना। यदि देव नहीं बन सकते तो दानव बन कर भी मत मरना। यदि भला किसी का न सको तो बुरा किसी का मत करना। यदि अमृत प्याला धर न सको तो जहर पिलाते भी धरना। देह छતાં જેની દશા વર્તે દેહાતીત, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત। सुजना भजत मुदा भगवन्तं। सुजना भजत मुदा भगवन्तं। शरणागत जन मिय निष्कारण करुणावंत महंतं रे। सुजना भजत मुदा भगवन्तं। उपाध्याय इस विनय विजय जी महाराज साहेब અંતિમ 4 પરાભાવનાઓ પર આપણને વિશ્લેષણ આપી રહ્યા છે। ક્ષેત્ર શુદ્ધિ વિના વરસાદ ફોકટ જાય, ઘાસપૂસ પડ્યા હોય, ગાંડા બાવળ ઉગેલા હોય અને ઉપરથી ધોધમાર વરસાદ પડે પણ એમાં બીજની વાવણી થઈ ન શકે, હળજ ન ચાલે અને બીજ વવાય નહીં તો પછી અંકુરા તો ક્યાંથી ફૂટે। માટે પહેલા ક્ષેત્ર શુદ્ધિ જેઠ મહિનામાં થઈને તૈયાર રાખે, ત્યાર પછી વરસાદ અને ત્યાર પછી વાવણી અને પછી અંકુરા ફૂટે, ફસલ સુધી લઈ જાય છે। સેમ આપણે મુક્તિની ફસલ પ્રાપ્ત કરવી છે। બધાને મુક્તિ ખપે છે, મને પણ, આપને પણ, જગતના જીવોને મુક્તિ ખપે છે। મુક્તિ રૂપી ફસલ મેળવવા માટે સમ્યક્ત્વ રૂપી બીજનું વપન કરવું પડશે અને સમ્યક્ત્વ રૂપી બીજને વાવવા પૂર્વે સદગુરુની વાણી રૂપી બોધ મેઘ જોશે। પણ એ મેઘ ટકશે ક્યારે? પરમ કૃપાળુ દેવના વચનામૃતજીમાં તમે સ્ટાર્ટિંગના પત્રો જોયા હોય, ત્રિભુવનભાઈ, અંબાલાલભાઈ વગેરે વગેરે, ને બહુ પત્ર નાના છે, 4 લાઈન, 2 લાઈન, 1 લાઈન, પણ અંદરમાં વિશેષ જોર આપ્યું છે, પાત્રતા લાવો, પાત્રતા લાવો, બાકી બધું થયું થશે જ, થઈને જ રહેશે। યોગ્યતા પ્રગટાવો, યોગ્યતા વિના અમારો બોધ પણ ફિજુલી જશે, કાંઈ નહીં થશે, ઉપરથી નીકળી જશે। જેમ પથ્થર ઉપર પાણી નાખવામાં આવે તો એ પથ્થર ક્યારે પીગળતો નથી, પથ્થર તો પથ્થર જ રહે છે। પણ જમીન જો ફળદ્રુપ હોય અને એમાં જલ જાય તો જમીન સોફ્ટ બની જાય છે, સુમાળી બને છે અને એમાં પછી બીજની વાવણી થાય છે, એમાં હૃદયરૂપી ધરતી। ઘણા બધા મુક્તિના સાધન કર્યા, યમ નિયમ જો આપણે આખું વિચારીએ, આ જીવે કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું, પણ
કંઈક ક્ષતિ રહી ગઈ છે જેના કારણે સમ્યક્ત્વના બીજ વવાયા નહીં, સદગુરુનો બોધ અંદર ઉતર્યો નહીં, સમ્યક્ત્વની કૂંપળો ફૂટી નહીં. મુક્તિ તો પછી બહુ લાંબી વાત છે. એટલે ક્ષેત્ર શુદ્ધિ, હૃદય શુદ્ધિ, આત્માનું જે ક્ષેત્ર છે અંતર હૃદય, એની શુદ્ધિ શેનાથી થાય? તો કે 4 પરાભાવના, ઉત્કૃષ્ટ ભાવના, પરાભક્તિ જેમ કે ને પરમ કૃપાળુ દેવ, એમ અહીંયા પરાભાવના નામ આપ્યું કે આ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાવનાઓ છે જેના દ્વારા તારા હૃદયની ધરતીને તું સોફ્ટ બનાવજે, નિર્મળ બનાવજે, પવિત્ર બનાવજે. એના માટે 4 ભાવના. સૌથી પહેલી મૈત્રી ભાવના. આખા વિશ્વના તમામ જીવોને તું મિત્રતાના દર્શનથી જોજે. બધા જ મારા મિત્ર. ત્યાં પછી આ શત્રુ ને આ મિત્ર એવો પણ ભેદ નહીં. કારણ કે કોઈ કવિએ લખ્યું, શુદ્ધ જ્ઞાયક વયમ શુદ્ધ જ્ઞાયક ત્વમ શુદ્ધ જ્ઞાયક અહમ શુદ્ધ જ્ઞાયક ત્વમ ચેતના લક્ષણમ ચેતના લક્ષણમ ચેતના લક્ષણમ ચેતના લક્ષણમ. શુદ્ધ જ્ઞાયક અહમ, હું શુદ્ધ જ્ઞાયક છું. તમે બધા પણ શુદ્ધ જ્ઞાયક છો. એમ આપ બધા માટે, આપના માટે લ્યો કે શુદ્ધ જ્ઞાયક અહમ, હું શુદ્ધ જ્ઞાયક છું. તો જગતના તમામ જીવો પણ ભગવાન બનવાને પાત્ર છે. ભગવાન છે. ત્રિકાલી ધ્રુવમાં તો ભગવાન છે. કહાન ગુરુદેવ કહે છે ને, ભગવાન છો. ત્રિકાલી શુદ્ધ ધ્રુવમાં ભગવાન છો અને પર્યાયમાં ભગવાન થાવો. બસ 2 વાત છે, ભગવાન છો અને ભગવાન થાવો. જેમ ગુટલીની અંદરમાં આમ છે છુપાયેલું, એને ધરતી, એને ફળદ્રુપ જમીન, એને જલ મળે, ખાતર મળે તો એ ગુટલીમાંથી જ આમનું વૃક્ષ નીકળે છે બહાર. એમ ભગવાન સ્વરૂપી તત્વ તારા ભીતરમાં છે. ત્રિકાલી સત્તામાં પર્યાયમાં ભગવાન બનો. એ બનવા માટે શું ખપે? તો પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિજીમાં ગાથા લખી, સર્વ જીવ છે સિદ્ધ સમ. સર્વ જીવ, કોઈને બાકી ન રાખ્યા. 1 ઇન્દ્રિયને છોડી દીધા કે 2 ઇન્દ્રિયને સર્વ જીવ છે સિદ્ધ સમ. જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા, નિમિત્ત કારણ માય. નિમિત્તથી કામ થતું નથી, એમ નિમિત્ત વિના પણ થતું નથી. આ બંને સિદ્ધાંત યાદ રાખવા જેવા છે. નિમિત્ત કાંઈ કરતું નથી, નિમિત્ત કાંઈ કરતું નથી. પરમ કૃપાળ દેવ ઉપદેશ છાયામાં લખે છે કે પીંપાની અંદરમાં 5 વર્ષ સુધી તું ચોખાને ભરીને રાખ, ઉગે તો મને કહેજે. 5 વર્ષ સુધી ભરી રાખ પીંપાની અંદરમાં. નિમિત્ત કાંઈ કરતું નથી. તો નિમિત્ત કાંઈ કરતું નથી એ જેટલી વાત સત્ય છે એટલી જ વાત સત્ય છે. નિમિત્ત વિના થતું પણ, ઈ ચોખાને બહાર લઈ જવા પડે, ખેતરમાં પોખવા પડે, વાવવા પડે, પાણી ફૂલ નાખવું પડે ચોખામાં, સારો હોય ને, અને એમાંથી પછી અંકુરા ફૂટે અને ધાન મળે. તો નિમિત્ત વિનાય નથી થતું. કાંકરા વાવશો તો ચોખા નહીં મળશે. એટલે બંને વાત છે. નિમિત્ત વિનાય નથી થતું અને નિમિત્તથી પણ થતું નથી. પણ બંનેની એવી નૈમિત્તિક સંબંધ છે. એટલે તમામ જીવો બધા જ ભગવાન સિદ્ધ સ્વરૂપ છે. પણ સદગુરુની આજ્ઞા અને નિમિત્તેની અંદરમાં બતાવ્યું જીન દશા. પરમાત્માની જેવી દશા છે એવી દશાનું તું દર્શન કરી અને તારા ભીતરમાં પણ એવી દશાનું ચિંતન કર. એની સાથે જગતના તમામ જીવો સાથે મિત્રતાનો નાતો બાંધી લેજે કે તમે બધા મારા જેવા જ છો. મારો શત્રુ હોય કદાચ, પૂર્વના કાંઈ બાકી રહી ગયા હોય, પણ હું એને શત્રુતાની દ્રષ્ટિએ ન જોઉં, શત્રુની દ્રષ્ટિએ ન જોઉં. એ પણ ભગવાન છે. કીધું ને, કહાન ગુરુદેવ નીકળવાના હતા, લોકો ઊભા હતા તડકાની અંદરમાં વિરોધ માટે. તો કે આ બધા તડકામાં કેમ ઊભા છે? એના ઉપર જરા છાંયડો બાંધી દો ને, બિચારા તડકામાં તપે છે. કે સાહેબ આપના વિરોધીઓ છે. તો શું થઈ ગયું? વિરોધીઓ છે તો છાંયડો કરો એમના ઉપર, કાંઈ કયો બાંધીને ઊભા રહે. આ જ્ઞાનીઓની દૃષ્ટિ હોય છે પ્રભુ.
પરમ કૃપાળુ દેવના તમે એક એક વચન જુઓ. મુમુક્ષુની ભૂમિકા માટે આખી ગાથા લખી નાખી કે મુમુક્ષુ આવો હોય: દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ગટવિશે એય સદાય સુજાગ્ય. હંમેશ માટે આ 7 પોઈન્ટ મુમુક્ષુના જીવનમાં સદાય જીવંત હોય, સદાય જાગૃત હોય, સદાય ઝળહળતા હોય. દયા, જો પહેલો જ પોઈન્ટ છે દયા. અહીંયા આપણી વાત ચાલે છે કરુણાની, પણ જગતના તમામ જીવોનું દર્શન મૈત્રી ભાવનાથી કરજો કે બધા મારા જેવા છે. હવે એમાં પાઠ પાડ્યું કે બધા તો છે એક દ્રષ્ટિએ ભગવાન સમાન, જેવો મારો આત્મા એવા બધાનો આત્મા, પણ કોઈક મારાથી આગળ છે, ગુણમાં આગળ છે, તો એમના માટે પ્રમોદ ભાવના, એમના ગુણ દેખીને ખુશી ખુશી વ્યક્ત કરે જીવ. ગુણાનુરાગી બની અને એમના ગુણોનું દર્શન કરી અને ગુણનું સ્તવન પણ કરે. એટલા માટે એક સ્ટેપ આગળ જે વધેલા છે, બે સ્ટેપ આગળ વધેલા છે, 13મા ગુણસ્થાનક સુધી બિરાજમાન છે. એ બધી ગાથાઓ આપણે જોઈ લીધી. શરૂઆત તીર્થંકર દેવથી કરી કે તને પ્રશંસા તું પડોશની નહીં કરી શકે, તું પ્રશંસા ઘરના વ્યક્તિઓની નહીં કરી શકશે, કારણ કે રોજ સાથે રહે છે ને, એટલે કાંઈ ને કાંઈ વાસણનો ખખડાટ થાય એટલે તને દોષ જલ્દી દેખાશે, ગુણ નહીં દેખાય. માટે ટોપ લેવલમાં જા તીર્થંકર. વીતરાગા ધન્યા ધન્યાસ્તે વીતરાગા. વિતરાગ દેવ આ દુનિયામાં પરમ પવિત્ર, પ્રશંસનીય, વખાણવા યોગ્ય છે. ત્યાંથી શરૂઆત કરી અને પછી મુનિરાજ, પછી ધર્માત્મા. અરે એટલું જ નહીં, નીચે આવીને શ્રાદ્વી અને શ્રાવિકા, અરે એનાથી પણ આગળ જે હજુ જૈન કુલમાં જન્મ્યા નથી, જેમને હજુ સાચા દેવગુરુ શાસ્ત્ર મળ્યા નથી, એવા મિથ્યા દ્રષ્ટિ જીવોમાં પણ સંતોષ, સત્ય, બલમનસાઈ, દયા આદિ જો ગુણ દેખાય તો એની પણ અનુમોદના કરજે. એટલે સુધી નીચે સુધી લઈ ગયા વિનય વિજયજી મહારાજ સાહેબ. હવે ચાલે છે 3જી ભાવના, કરુણા. કરુણા, દયા. અનંતકાળમાં આપણે ભટક્યા છીએ, આપ બી ભટક્યા છો ને અમે ભટક્યા છીએ. એમાં એવા એવા ભાવ આપણે કર્યા છે કે જ્યાં દયાનો છાંટો ન હોય. જીવને ઊભા ને ઊભા કાપી નાખીએ તોય કોઈ અંદરમાં એક આત્મ પ્રદેશ પણ હલે નહીં. ઊભા ને ઊભા સળગાવી નાખે. અત્યારે આ જ્યાં જ્યાં એવા કુલો મળ્યા છે, જીવને હિંસા સિવાય કાંઈ વાત જ નથી, તો ઊભા ને ઊભા. અમે તો આમ વિહાર કરતા જતા હતા, ભાઈ નજર હવે નીચી તો રાખીએ છતાંય જરેક આમ ઊંચી થઈ ગઈ, તો એક દુકાનની અંદરમાં સુવર ઉપર, ભૂંડ ઉપર આમ કેરોસીન રેડ્યું અને અગ્નિ સળગાવ્યું. ઓહો, જીવતા જીવને. હજી 2 દિવસ પહેલા પેપરમાં આવ્યું, કુરકુરિયા બિચારા 7 દિવસના જન્મેલા હતા. કૂ કરે ને, ઠંડી લાગે, ભૂખ લાગે તો અવાજ કરતા હતા. પડોશી જે બેન હતી એને ગુસ્સો આવ્યો કે આ લોકો શું ઊંઘવા નથી દેતા. ગુસ્સામાં કેરોસીન લાવી એ કુરકુરિયા ઉપર નાખ્યું અને જીવતા જીવ સળગાવી નાખ્યા. જીવો આ ક્રૂરતા ભારતમાં, કર્ણાટક પ્રદેશમાં આવા તો કેટલાય જીવો. આપણે પણ આવા ભાવ કરીને પ્રભુ આવ્યા છીએ. એ દયાના સંસ્કાર ન પડ્યા, હિંસાના સંસ્કાર ભીતર રહી ગયા અને એના કારણે હિંસક પશુની યોનિમાં વાઘ, વરુ, ચિત્તા, સિંહ, શિયાળ બધા ભવોમાં આ જીવે પણ એવી ઘોર હિંસા કરી છે પ્રભુ. આવી ઘોર હિંસા. એટલે સાચું મિચ્છામી દુક્કડમ જો કરવા જેવું છે તો બીજા બધાથી તો કરીએ પરવાદિરાજ પર્યુષણ પધારે એટલે, પણ સાચું મિચ્છામી દુક્કડમ આ ભીતરમાં રહેલા ભગવાન સાથે કરવા જેવું છે કે તારાથી હું કમાવું છું પ્રભુ. અજ્ઞાન દશામાં મેં તને ક્યાં રખડાવ્યો. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો એટલે બધું જ ભૂલી ગયો. આથડ્યો, રજડ્યો, કૂટાયો, પીટાયો ને કોકને કૂટ્યા ને પીટ્યા. તારા હાથે મેં આવા પાપ કરાવ્યા,
અને એના કારણે તને 4 ગતિમાં આવા ભવો કરવા પડ્યા, અજગરના ને સાપના ને નોળિયાના ને જંતુના ને વાઘને સિંહના હિંસક ભવો કરવા પડ્યા. એટલું જ નહીં, જાનવર તો પેટ ભરવા બી કદાચ હિંસા કરતા હોય, પણ મનુષ્ય કોળી વાગડી હલકી જાતિના એવા ભાવ છે. અત્યારે એવી દુનિયા છે કે જ્યાં બકરાની તો બલિ ચડાવે છે, ઘેટાની તો બલિ ચડાવે છે, ઊંટોની બલિ ચડાવે છે, પણ એટલું જ નહીં, માનવની પણ બલિ ચડાવે છે. એવી દુનિયા છે અત્યારે આ જ ધરતી ઉપર. ભરત ક્ષેત્રની મનુષ્યની બલિ ચડાવે છે. તાંત્રિકો 10-10 ને 12-12 વર્ષના બાળકોને બલિ ચડાવવા માટે મારી નખાવે છે. હમણાં ઉત્તર પ્રદેશમાં ઘટના બની. 10 વર્ષનો છોકરો એટલો હોશિયાર, બાપનો એકનો એક સંતાન હોસ્ટેલમાં રાખ્યો ભણવા માટે, બલિ ચડી ગયો બિચારો. શું વીતે આ બાપ ને માતા ઉપર? 10 વર્ષનું એક હોનહાર બાલક બલિ ચડાવી દીધી. એવા તો રોજ કેટલા તો બહાર આવે એટલે આપણને ખબર પડે. આ ધરતી, આ મહાવીરની ધરતી, અરે ઋષભદેવ ભગવાનથી 24 તીર્થંકરોની આ ધરતી, રામ જેવા આત્માની આ ધરતી, કૃષ્ણ જેવા મહાત્મા જ્યાં જન્મ્યા, ગલીએ ગલીએ જ્યાં અહિંસાના સંદેશા હતા, ગલીએ ગલીએ જ્યાં દયાની વાતો હતી, એમાં અત્યારે ક્રૂરતા સિવાય કાંઈ જ ન રહ્યું. કચ્છ દેશ એટલે શાંતિનો પ્રદેશ, પરમ શાંતિ, એકબીજાના બલમનસાઈની ભાવના, એકબીજાને મદદની ભાવના. એના બદલે અત્યારે મિત્રને મારી જ નાખે છે સીધો, દુકાનદારને ઘરાક મારી નાખે છે. નાનકડી બિચારી હલાવતો હોય ઓલી ચાની કિટલી કે પાનની ગલા, એવાઓને જરીક 2-5 રૂપિયાના ઝઘડામાં સીધા ખતમ જ. ખબર નહીં આ ક્યાંથી શીખ્યા. આ ધરતીમાં જન્મનારો તો સહજ અહિંસાના પરિણામ લઈને આવે. અરે જાનવર પણ અહિંસાના પરિણામ જીવે. અમે જોયા છે. મુલુંડમાં ચોમાસું હતું ને, તો ભિખારીને રોટલો મળે, તો રોટી મળે ત્યાં મુનિલમાં વાસુપજ્ય સ્વામીના બહાર બેઠા હોય બિચારા ભિખારીઓ, તો શ્રાવકો પૂજા કરવા જતા હોય તો રોટલીઓ આપતા જાય. તો એ ભિખારી એ રોટલો કૂતરાને નાખે, પેલા પોતે ન ખાય, કૂતરા બી બાજુમાં બેઠા હોય રાહ જોઈને કે મળશે ભોજન. હવે એ કૂતરું મળેલી રોટલી પોતે ન ખાતા પોતાનો જાતબંધુ જે બીમાર છે, જે ચાલી નથી શકતો, દોડીને રોટલી લઈને જાય. એટલે આપણને આ ક્યાં ભાગ્યો? દાટવા માટે ભાગ્યો, પરિગ્રહ કરવા માટે ભાગ્યો. પણ પછી જ્યારે જરીક નજર રાખીએ તો ખ્યાલ આવે કે અરે આ તો ઓલું કૂતરું જ્યાં બિચારું શાંતિથી બેઠું છે, ચાલવાની પણ જેની હિંમત નથી એવા પગમાં વાગ્યું છે, એટલે એ કૂતરું પોતાને મળેલી રોટલી નહીં ખાતા એ કૂતરાને જઈને આપે છે. ઓહો, જુઓ તો ખરા, હા આવું જોયું છે નજરો નજર. ભિખારીને 3 રોટલી મળે તો પોતે ન ખાય, પેલા કૂતરાને ખવડાવે, ગાયને ખવડાવે. ભાઈ આ ભારતની ધરતી છે. દયા અનંતકાળથી આ જીવે, કારણ કે દયા વિના સૂકી ધરતી થઈ જશે. વિચાર કરો જરાક, આ ધરતી ઉપર જલ ન વરસે, મેઘ ન વરસે તો આ ધરતીનું થાય શું? પથ્થર દુનિયા બની જાય. પથ્થર આ જલ વરસે છે માટે પશુનું જીવન, પક્ષીનું જીવન, આપણા બધાનું જીવન, આ સૃષ્ટિ વનસ્પતિની એ બધી લીલીછમ હરિયાળી લાગે છે. પણ જો જલ વરસવાનું બંધ કરી દે, આવશે એવા દિવસો. છઠ્ઠો આરો એટલે વરસાદ વગરનો કાળ છે, 21,000 વર્ષનો. ન અગ્નિ હશે ન જલ હશે. પથ્થર ધરતી પથ્થર થઈ જશે, પથ્થરની દુનિયા. તો જેમ વરસાદ વગર આ ધરતી પથ્થરની દુનિયા બની જાય, એમ પ્રભુ દયા વગરની આ દુનિયા, આ દિલની દુનિયા, એ દિલ પથ્થર થઈ જાય છે, કઠોર થઈ જાય છે, ક્રૂર થઈ જાય છે. પછી એને માણસને મારતા પણ વાંધો ના આવે, એ પછી જાનવરને મારવામાં શું વાર કરે ભાઈ? જાનવરને, મરઘાને, માછલાને, જંતુને મારવામાં ક્યાં વાર કરે? આ દુનિયા અત્યારે આપણા માટે મહાભાગ્ય છે કે આપણને આવો યોગ મળ્યો છે. હૃદયની ધરતીને સોફ્ટ બનાવવાનું, હૃદયની ધરતી ઉપર દયાના ફૂલડા ખીલાવવાનું. દયા, શાંતિ, ક્ષમા, સમતા,
સત્ય, ત્યાગ, વૈરાગ્ય આ આત્મસિદ્ધિજીમાં, અને જેને સમ્યક દર્શન પ્રગટાવવું છે એના માટે પ્રભુએ 5 કન્ડિશન રાખી. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા. જો પ્રાણી દયા, અહીંયા પ્રાણી દયા છે શરૂઆતમાં. છેલ્લે પછી જ્યારે ઉપાય બતાવ્યો મોક્ષનો ત્યારે કીધું કે અંતરદયા. ત્યારે પછી લખ્યું કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, અંતરદયા. ત્યાં અંતરદયાની વાત કરી એટલે આપણા પોતાની દયા, એની દયા કરવાની વાત કરી. અને આત્માની દયા ક્યાંથી થાય? તો કે એને કસાયથી બચાવ, એને રાગદ્વેષથી બચાવ, એને શુભાશુભ ભાવથી બચાવ, અને શુદ્ધ સ્વરૂપની અંદરમાં પાલગોઠી લગાવ, પલાઠી વાળીને બેસી જા. એ તારી પોતાની દયા. પણ ત્યાં સુધી પૂર્વની ભૂમિકામાં શું લખ્યું? તો કે ભવે ખેદ, સંસારથી વૈરાગ્ય, સંસારથી થાક, અને પ્રાણી દયા, પ્રાણી માત્ર પ્રત્યે કરુણા. કોઈ પણ જીવ તારી દયાના કુંડાળાથી બહાર ન જાય. એકેન્દ્રથી માંડીને પંચેન્દ્રિય સુધી. પ્રભુ સ્વાધ્યાય કરતા હતા, 2-4 મુમુક્ષુ બેઠા હતા. કોક ભાઈ ડાયરેક્ટ ખેતરેથી આવ્યા હતા, તો ઘાસનો ગાંઠડો બાંધીને લાવ્યા હતા ને રાખ્યું સાંભળવા માટે. પ્રભુની વાણી સાંભળતા હતા. એટલામાં કોક બીજા ભાઈ આવ્યા. આપણને પણ અત્યારે ઊંચી સીટ મળે તો જરા સારું લાગે છે ઘૂંટણના દર્દના કારણે. પહેલા આમ જોઈએ બેસવા માટે, પછી જમીનમાં બેસવાનું ઓછું ફાવે. એમ ભાઈ આવ્યા, એમને લાગ્યું કે અહીંયા મજાની ઊંચી સીટ છે, એટલે ધડામ કરતા એ ગાંઠડા ઉપર બેઠા. શું કીધું ભગવાને? આપણા ભગવાને શું કીધું? ભાઈ નીચે બેસો, જીવ દબાય છે. ઓહો, જુઓ તો ખરા આ જ્ઞાનીઓની કરુણા જુઓ. ભાઈ નીચે બેસો, જીવ દબાય છે. જેમને આ ઘાસમાં પણ જીવ દેખાયો, તો ઘરમાં રહેલા પોતાના સ્વજનોમાં તો જીવ દેખાય ને. કે આજે 14 છે, આજે 14 છે, હરિવનસ્પતિ નહીં ચાલશે. આજે હરિવનસ્પતિ નહીં ચાલશે, ફ્રૂટ વગેરે નહીં ચાલશે. કેમ? આજે 14 છે. તો તને જો એકેન્દ્રીયમાં જીવ દેખાય છે, તો ઘરના નોકરમાં જીવ દેખાય છે કે નહીં? નહીં, તારે આટલું કામ કરવું જ પડશે. એ કર્યા વિના કેમ? ચાલ્યો, પહેલા કામ પૂરું કર, પછી તને જમવા બેસવાનું છે. ઘરમાં પુત્ર વધુ હાજર છે, એમાં જીવ નથી દેખાતો. એની સાથે ગમે તેવું મન દુઃખ કરી લઈએ. એમ નથી થતું કે આજે 14 છે, આજે 14 છે. 14 છે તો હું જો હરિવનસ્પતિમાં જીવ દેખું છું, તો આ પંચેન્દ્રિય જીવ મારા ઘરમાં ઊભો છે. પાછી ડ્રાઈવર હોય કે નોકર હોય, કામવારી હોય કે પછી ઘરની પુત્રવધુ હોય કે દીકરી હોય, 14 છે બેટા આજે. એટલે શું મમ્મી? તો કે બેટા આજે ગુસ્સો ન કરાય, આજે 14 છે. જેમ આપણે વનસ્પતિને ત્રાસ નથી આપતા, એમ આપણે કોઈના દિલને પણ ત્રાસ ન આપીએ. કેમ? આજે 14 છે, આજે અષ્ટમી છે. અષ્ટમીનું બહુમાન રાખીએ, અષ્ટમીનું ચતુર્દશીનું બહુમાન જાળવીએ છીએ. જેમ બહારની હિંસાથી, એમ પ્રભુ હું સ્વયં બી દુઃખી થાઉં કસાય કરીને, અને સામે વ્યક્તિને પણ હું દુઃખી કરું. કરુણા જ્ઞાનીઓએ બતાવેલી કરુણા છે. આપણે કાંઈ એલાગડાની કરુણા નથી. અમારા ઘરની આ વાત જ નથી. અમે તો માત્ર તમારી પાસે ટપાલી બનીને વાત કરીએ છીએ કે આ જ્ઞાનીઓએ આમ લખ્યું છે. જ્ઞાનીઓની, અને તે કોણ જ્ઞાની? ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, જેમનું પુણ્ય તપતું હતું આ દુનિયા ઉપર, એવા કરુણા મૂર્તિ તીર્થંકર ભગવાન, જેને ઉપમા આપી છે હિતોપદેશી. પરમાત્મા હિતોપદેશી ઉપદેશ આપે છે જ્યારે સમવસણમાં બેસીને, ત્યારે એમના અંતરે જગતના તમામ જીવોનું હિત સમાયેલું છે. દરેક જીવ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે, એટલું જ નહીં, સ્વરૂપને પ્રાપ્ત કરીને 4 ગતિ સંસારનો અંત કરી અને પોતાના નિજ સ્વરૂપમાં, શાશ્વત સ્વરૂપમાં હંમેશ માટે બિરાજમાન થઈ જાય. એનું નામ છે ભાવ કરુણાના સ્વામી. પણ એનો મતલબ એ નથી કે પ્રભુએ દ્રવ્ય કરુણા નથી કરી. વીર ભગવાન જ્યારે વિચરતા હતા ને મુનિ દશામાં, ત્યારે જંગલમાં જતા હતા, વિહાર કરતા, એકાકી હતા ભગવાન. કોઈ મુનિ સાથે નહોતા, બાકી બધાના તીર્થંકર મુનિઓ સાથે હતા. કોઈના 300, કોઈના 1000, કોઈના 4000 શિષ્યો હતા. પણ મહાવીર એકલા હતા, માત્ર એકલા.
લોકોએ ના પાડી, યોગીરાજ નહીં જાઓ, જંગલમાં નહીં જાઓ, ત્યાં ભયાનક સાપ છે, કોઈને જીવતો જ નથી રાખતો, એને ડંખ મારવાની પણ જરૂર નથી પડતી, એની આંખોમાં એવું વિષ છે, એવું ઝેર છે, માત્ર દ્રષ્ટિ ફેંકે છે અને ઝાડ બળીને ખાક, જાનવર બળીને ખાક, મનુષ્ય બળીને ખાક, માટે યોગી મત જાઓ, નહીં જાઓ. પણ આ યોગી કોઈ જુદી માટીના હતા, લોકો ના પાડતા રહ્યા છે. યોગી પાડી અત્યારે સેંથિયા ગામથી 15 કિલોમીટર દૂર બંગાળમાં, કલકત્તાની રસ્તા ઉપર ચાલ્યા જોગી. જાસો માં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભર્યો એક નાગ નિકટ છે, પણ કોણ સાંભળે? દિલમાં કરુણા, ઓહો ભવ દેખાઈ રહ્યા છે. એક વખતનો મુનિ, એક વખતનો તાપસ, ક્યાં બિચારો પડ્યો ઠેઠ કસાઈને વશ થઈને અત્યારે ઉકળી રહ્યો છે આ જાનવરની દુનિયામાં. મહાભયંકર વિષની અંદરમાં વિષ, દૃષ્ટિમાં વિષ અને પરિણામોમાં પણ વિષ જેનું ભરેલું છે. ગયા પ્રભુ ઊભા રહી ગયા. ઘણા દિવસ પછી ગંધ આવી, ઓહો આજે કંઈક આવ્યો છે શિકાર. કેટલાય દિવસથી આ પથ્થરની દુનિયા બનાવી નાખી હતી, આખું વન પથ્થરનું બની ગયું હતું. કોઈ જીવંત સૃષ્ટિ, ન વૃક્ષ, ન વેલા, ન ઝાડ, ન પાન, ન પશુ, ન પક્ષી, કંઈ રહ્યું જ નહોતું, બધું બળીને ખાક. છઠ્ઠો વારો આવશે ને ત્યારે એવી દુનિયા સર્જાશે આપણે ત્યાં. આ 5મા આરાનો અત્યારે હજુ કાળ ચાલે છે અને એમાં પણ આવા જ્ઞાનીઓના છત્ર છાયાઓ મળે છે, જ્ઞાનીઓનો નિર્મળ પવિત્ર બોધ મળે છે. એ આપણું પરમ સૌભાગ્ય છે. પ્રભુ ઊભા રહી ગયા કૌશક ધ્યાનમાં. ગંધ આવી, દૂર ગયો તો ફરવા માટે નાગ, દોડતો આવ્યો. આજે કોક આવ્યો શિકાર, ભાગતો આવ્યો, દોડતો આવ્યો, છલાંગ મારતો આવ્યો અને જ્યાં મહાવીર દેવને ઉભેલા જોયા, ગુસ્સો, અરે મારી હદમાં તું ઊભો છે. રાપડાની બાજુમાં બરોબર પ્રભુ ઊભા હતા, મહાવીર મુનિરાજ. એને તો એમ હતું દૂરથી જ કામ પતી જશે, એટલે પોતાની દ્રષ્ટિ ફેંકી મહાવીર ઉપર, સૂર્યના કિરણોની સાથે મેળવીને દ્રષ્ટિ ફેંકી. કરુણામૂર્તિ તીર્થંકર દેવ, જેના રોમ રોમમાંથી વાત્સલ્યના ઝરણા, 16 કારણ ભાવના છે ને, એ 16 કારણ ભાવનામાં એક વાત્સલ્ય ભાવ પણ છે. જિનેશ્વર દેવ જે બનનાર છે, એ જ્યારે તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે ત્યારે 16 કારણ ભાવનામાં એક વાત્સલ્ય ભાવ, જગતના તમામ જીવોને મુક્તિના માર્ગના રસિયા બનાવું, બધાને મુક્તિના માર્ગે લઈ જાઉં, એવી એક ઊંડી તીવ્ર તમન્ના એ તીર્થંકરના સહેજે એના ઉપાદાનમાં પહેલેથી છુપાયેલી હોય છે. તીર્થંકરનું દ્રવ્ય કોઈ જુદા જ પ્રકારનું હોય છે. ભાવિમાં ભલે ભગવાન બનવાના હોય, પણ એનું ભીતર તો કરુણાથી લસલસતું હોય, કરુણાથી દયાથી મગમગતું હોય. એટલે વાત્સલ્ય ભાવ જેના રોમ રોમમાં ભરેલું હતું, અત્યારે તો હવે ભાવ આવી ગયો છે ભગવાન બનવાનો. ઓલાએ દ્રષ્ટિ ફેંકી, પ્રભુ શાંત ઊભા રહ્યા. ગુસ્સે થયો, ઓર મરતો નથી, આ પડતો નથી, એટલે આવ્યો જોરથી અને ડંક માર્યો પગમાં. આચાર્ય હેમચંદ્ર સુરી મહારાજ સાહેબે યોગ શાસ્ત્ર રચતા લખ્યું, પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્મૃતિ નિર્વિશેષ મનસ્કાય શ્રી વીર સ્વામીને નમ. હું વીર ભગવાનને નમસ્કાર કરું છું. કેવા વીર ભગવાન? યોગ શાસ્ત્રના પ્રારંભમાં સ્તુતિ લખી, એમાં લખ્યું પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્મૃતિ. આપના ચરણ કમલ પરમાત્મા, નીચેના દેવો, નાગ દેવતાઓ, વેંતર દેવતાઓ આવીને પ્રણામ કર્યા, પન્નગપતિઓએ, અને સુરેન્દ્ર છે વૈમાનિક ઇન્દ્રો આવીને આપના ચરણનો સ્પર્શ કર્યો. અને કૌશિકે એટલે ચંડ કૌશિકે પણ આપના ચરણનો સ્પર્શ કર્યો. એણે ડંખથી કર્યો, ઓલાએ ભક્તિ ભાવનાથી કર્યો. પણ આપનું મનસ્ક ત્યારે કેવું ચાલતું હતું? આપનું ત્યારે અંતર કેવું ચાલતું હતું? તો કે નિર્વિશેષ મનસ્કાય. આપને દેવતાના ઇન્દ્ર પ્રણામ કરે, ભવનપતિના ઇન્દ્ર પ્રણામ કરે
કે પછી ચંડ કૌશિક ડંખ મારીને ચરણનો સ્પર્શ કરે, આપના પરિણામોમાં કોઈ ફરક પડ્યો નિર્વિશેષ. એવા હે વીર ભગવાન, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. ડંખ માર્યો તો પણ આપના પરિણામ વિતરાગતાથી સભર. પ્રણામ કર્યા ને મોતીઓથી વધાવ્યા તો પણ આપના પરિણામ વિતરાગતાથી સબર. પ્રભુ, આપની કોઈ વિશેષતા હતી આ દુનિયામાં? ડંખ માર્યો એક, પાછળ ખસ્યો, હમણાં પડશે તો મને ચગદી નાખશે. અડગ ઊભા છે, ઢીલો પડી ગયો. ચંડ કૌશિક ઢીલો પડ્યો. જો તમે મેરવણ નાખો છો ને ત્યારે એકદમ ઉકળતા આમ અગ્નિ ઉપરથી ઉતારો અને આમ ફટાફટ એમાં મેરવણ નાખતા નેવાયું થવા દો છો. તો કે ગરમ ગરમ દૂધમાં મેરવણ ન નખાય, અને સીધો ફ્રીજમાંથી કાઢીને પણ ઠંડા ઠંડા દૂધમાં પણ નાખો છો મેરવણ. તો તમને ખબર છે કે મેરવણ નાખવું એટલે જામણ નાખવું, દૂધનું રૂપાંતર કરીને દહીં બનાવવું છે તો જરી રાહ જોવી પડે. ગરમ હોય તો રાહ જોવી પડે, અને ઠંડુ હોય તો એને પાછું નેવાયું કરવું પડે. ત્યાર પછી તમે એમાં જામણ નાખો છો. એમાં ક્રોધથી આકુળ હતો, ક્રોધથી વ્યાકુલ હતો. ભગવાન ત્યારે કીધું નહીં, શાંત થા બેટા, શાંત થા. ડંખ માર્યો, ઓર ગુસ્સામાં હતો, પણ પડ્યા નહીં ભગવાન, એટલે ઓર ગુસ્સો આવ્યો, ડબલ ગુસ્સાથી આવ્યો અને બીજો ડંખ માર્યો. શાંત ઉભા છે. મેરવણ નાખવું હતું, બોધ આપવો હતો, પણ હજુ યોગ્યતા નહોતી દેખાતી. જો જ્ઞાનીઓ છે ને, જ્યાં સુધી યોગ્યતા જીવમાં ન દેખે, સમષ્ટિગત આપે ભલે, સમષ્ટિગત બધાને મળે બોધ, પણ વ્યક્તિગત બોધ તો તેને જ મળે કે જેની પાત્રતા જ્ઞાની જોતા હોય. એને એમ થાય કે અમારું વચન ફોકટ જશે, એટલે બોલે જ નહીં, મૌન ધારણ કરી લે. મૌન ધારણ, બસ, આગળ કાંઈ બોલે જ નહીં ને. તો 2 વખત ડંખ ફેલ ગયા એટલે હવે ઢીલો પડી ગયો. કશાયની ઉપશાંતતા, ઉપશાંત થયો. હવે અરે આ શું છે? પથ્થર છે? થાણું છે? ઠૂઠું છે ઝાડનું? જુએ છે આમ, બસ આમ જોવા ગયો. ભગવાનની આંખ કરુણા નીતરથી, અને આની જરાક નરમાશ ભરેલી આંખ. અત્યાર સુધી તીવ્રતા હતી અંગારાની, વિષના, હવે આંખ થોડી ઢીલી થઈ હતી. બસ થઈ ગયું કામ. આંખથી આંખ મળી, માત્ર આંખથી આંખ મળી. ઢીલો પડી ગયો સાપ. ત્રીજો ડંખ જમાવ્યો, કાંઈ થયું નહીં. પરમાત્માની નજરોમાંથી કરુણાના ધોધ, અમી ભરેલી નજરું તારી, અમી ભરેલી નજરું તારી. મહાવીર, તારી નજરોમાં સદા અમી વરસતા હતા. જો આ દ્રવ્ય કરુણા, ભીતરમાં ભાવ કરુણા છલકાઈ રહી હતી કે આ જીવ બિચારો મનુષ્ય ગતિથી અહીંયા આવી ગયો છે, હવે 4 ગતિમાં ન ભટકે એવી કરુણા લઈને પ્રભુ આવ્યા હતા બોધ દેવા માટે. ઢીલો પડ્યો, આંખોથી આંખો મળી. સંસારમાં આંખથી આંખ મળે કેટલું કામ થઈ જાય છે. આંખથી આંખ મળી. પરમાત્માએ કીધું શાંત થા. આમ શબ્દ રાખ્યા છે શાસ્ત્રોમાં, બુજ્જ બુજ્જ ચંડ કોશિયા. એનો મતલબ શાંત થા, શાંત થા હે ચંડ કૌશિક, શાંત થા. ક્યાં સુધી ઉકળતો રહીશ ચરુની જેમ, ઉકાળાની જેમ? ચંડ કોશિયા, ઓહો, આટલું જ્યાં સાંભળ્યું ઉહાપો. આ ચંડકોશિક, ચંડકોશિક ક્યાંક સાંભળ્યું છે, ક્યાંક સાંભળ્યું છે. ચંડકોશિક ચાઈ કરીને બોલ્યા હતા ભગવાન. કાંઈનું નામ ચંડકોશિક હતું? સાપના નામ હોય કાંઈ? કોઈ જુલાવીને ફૈબાએ નાખ્યું હતું? ચાઈ કરીને પ્રભુ બોલ્યા હતા એનો પૂર્વભવ યાદ અપાવવા માટે. ચંડકોશિક ઉહાપો થયો ભીતરમાં, આવું તો સાંભળ્યું છે. અને એ ઉહાપોની અંદરમાં પોતાનો પૂર્વ ભાવ, જ્યાં નામ તો કૌશિક હતું, કૌશિક તાપસ, પણ એટલો ગુસ્સેલ હતો, સૂર્યના કિરણોની ગરમીથી પણ વધારે ગરમ હતો, એટલે લોકો એને ચંડ કૌશિક, પ્રચંડ કૌશિક કહેતા હતા. એ પ્રચંડ કૌશિક આવ્યો, પ્રચંડ તાપ, પોતે તપે ને બીજાને પણ બાળી નાખે ગુસ્સાથી. ભાવ દેખાણા ચંડ કૌશિકને, પૂર્વનો ભાવ દેખાણો. કૌશિક કૌશિક સાંભળ્યું છે, સાંભળ્યું છે, સાંભળ્યું છે. ક્યાં? ઓ, તાપસના ભાવમાં નામ હતું ચંડ કૌશિક. એનાથી આગળ મુનિ દેખાઈ દશા. ઓહો, હું જૈન મુનિ હતો. એક ડેડકીના કારણે મને નાના શિષ્ય ખમતખામણા કરવાનું કીધું, એમાં તો મને ગુસ્સો આવી ગયો.
કે તું મને કોણ કહેનાર? આપણને કોઈ ભૂલ બતાવે ને આપણે જલ્દી સ્વીકાર ન કરીએ. ગુરુ બતાવે તોય ન સ્વીકાર કરી શિષ્ય, નાની તો ક્યાં સ્વીકાર કરીએ? ના 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 ના, કાંઈ નહીં, બરોબર છે બધું. ભાઈ, બાલાત અપી હિતમ ગ્રાયમ, શાસ્ત્રમાં સુભાષિત છે. બાલાત એટલે બાળકથી પણ હિતને ગ્રહણ કરજે. આ બાળક હતા નાના મુનિ. ગુરુદેવ આપના પગ નીચે ડેડકું આવી ગયું. સાંજે પ્રતિક્રમણમાં પ્રાયશ્ચિત તો ગુરુદેવ પાસે કરશો ને, તું કોણ મને કહેનાર? નહીં કરું, જા. ન કર્યું અને ગુસ્સામાં ને ગુસ્સામાં એ બાલમુનિને મારવા દોડ્યા. મારવાનો તો ખાલી તમાચો જ હતો, આટલો જ ભાવ હતો કે એક તમાચો મારીશ ને તો ઠીક થઈ જશે. પણ વચ્ચે થાંભલો, ઈ જમાનામાં અંધારા ઉપાસ રહે, એમાં થાંભલામાં માથું ભટકાયું, ખોપરી ફૂટી, પ્રાણ છૂટ્યા. ત્યાં ને ત્યાંથી પ્રાણ છોડી અને તાપસ બન્યા. અને તાપસના ભાવમાં છોકરાઓને મારવા દોડ્યા. હાથમાં કુવાડો લઈને છોકરાઓએ બગીચાના ફળ તોડી લીધા હતા એટલા માટે. પણ પોતાનું બનાવેલી જે વાવડી, એ વાવની અંદરમાં પોતે પડ્યા. ફરસી હાથમાં હતી, સીધી વાગી, માથું ચીરાયું, પ્રાણ છૂટી ગયા. બસ ગયા. અત્યંત ક્રોધ જાનવરની દુનિયામાં ઘસડી ગયું. એ ચંડકોશિક યાદ અપાવ્યું મહાત્માએ, મહાવીર પ્રભુએ. પોતાના 2 ભવ જોયા, ધ્રુજી ગયો. ઓહો, મુનિમાંથી તાપસ, તાપસમાંથી આવો ભયાનક સાપ. પ્રદક્ષિણા કરે છે પ્રભુને, 3 પ્રદક્ષિણા કરી, પણ ઝુકાવી ચરણોમાં. પ્રભુ મારો ઉદ્ધાર કરો. વાણી નથી, ભાવ છે. ભાવથી માંગે છે, પ્રભુ મારો ઉદ્ધાર કરો. બસ 2 શબ્દ કીધા પ્રભુએ, શાંત થા, શાંત થા. આ પ્રભુની કરુણા. જો અહીંયા શું કીધું? સુજના ભજત મુદા ભગવંતમ. હે સજ્જનો, તમને કલ્યાણ કરવું છે તો કરુણા મૂર્તિ પરમાત્માના ચરણોનું તમે ધ્યાન કરો. એનું સરનું સ્વીકારો કે જે કેવા છે? નિષ્કારણ કરુણાને વહાવનારા છે. નિષ્કારણ કરુણા, કોઈ બદલો નથી જોઈતો એમને. સેજે સેજે નિષ્કારણ કરુણા વહી રહી છે. આવા કરુણાના બોધ, દયાના પાઠ આપણને તીર્થંકર દેવથી ભણવા મળ્યા છે. તીર્થંકર દેવની ગેરહાજરીમાં સદગુરુ પાસેથી આવા દયાના પાઠ મળ્યા છે પ્રભુ. અને એ દયાને આપણે ત્યાં સુધી લઈ જવી છે. પરમ કૃપાળુ દેવ લખ્યા છે ને, પાઠ લખ્યું છે વચનામૃતજીમાં. મોક્ષમાળામાં પાઠ છે ધર્મ પ્રકાર, ધર્મના પ્રકાર, સત ધર્મ. પાના નંબર 64 છે, કોઈને જોવું હોય તો. પાના નંબર 64 એટલે પાઠ છે, શિક્ષા પાઠ 9મું, સત ધર્મ તત્વ. જરા આગળ 33 ઉપર છે, 2 લાઈન. અનાદિ કાળથી કર્મ ઝાડના બંધનથી આ આત્મા સંસારમાં રજડ્યા કરે છે. કર્મ કેમ બંધાય છે? બસ પોતાની મર્યાદા છોડે છે. જેમ સીતાજી મર્યાદા ઓળંગ્યા તો રાવણ ઉઠાવી ગયો, એમ આપણે આપણી આત્માની જે મર્યાદા છે શુદ્ધ ભાવની, એને ઓળંગીને બેઠા છીએ, કાં શુભ કાં અશુભ. એના કારણે સંસારમાં રખડ્યા કરે છે. સમય માત્ર પણ તેને ખરું સુખ નથી. ઇન્દ્રિય સુખ મળે છે દેવલોકમાં, મનુષ્ય ભવમાં, પણ ખરું સુખ નથી. અને એ સુખના કારણે અધોગતિને સેવ્યા કરે છે. વળી કર્મ બાંધે છે, વળી અધોગતિમાં જાય છે. અને અધોગતિમાં પડતા આત્માને ધરી નાખનાર જે વસ્તુ, તેનું નામ ધર્મ કહેવાય છે. જે ધરી રાખે તે ધર્મ. શેનાથી? તો કે અધોગતિમાં જીવને જવા ન દે. એ ધર્મ તત્વના સર્વજ્ઞ ભગવાને ભિન્ન ભિન્ન ભેદ કયા છે. ધર્મના વ્યવહાર ધર્મ છે, નિશ્ચય ધર્મ છે. તેમાંના મુખ્ય 2 ભેદ છે. એક વ્યવહાર ધર્મ અને એક નિશ્ચય ધર્મ. હવે નિશ્ચયની વાત પ્રભુ પછી કરશે, પહેલા વ્યવહાર ધર્મ. તો વ્યવહાર ધર્મમાં દયા મુખ્ય છે. મુખ્ય દયા છે. લખ્યું ને, દયા દયા નિર્મર અવિરોધ. ભગવાનનો બોધમાં દયા દયા 2 વાર શબ્દ વાપર્યો છે, નિશ્ચય દયા અને વ્યવહાર દયા. તો વ્યવહાર દયા મુખ્ય છે. 4 મહાવ્રતો તે પણ દયાની રક્ષા માટે છે. દયાના પાઠ 8 ભેદ છે. દ્રવ્ય દયા, ભાવ દયા, સ્વદયા, પરદયા, સ્વરૂપ દયા, અનુબંધ દયા, વ્યવહાર દયા અને નિશ્ચય દયા. હવે પ્રથમ દ્રવ્ય દયા.
કોઈ પણ કામ કરવું તેમાં યત્નાપૂર્વક જીવ રક્ષા કરીને કરવું તે દ્રવ્ય દયા છે. તપેલું પણ ઉઠાવો ને સવારના પોરમાં ચૂલા ઉપર મૂકવા માટે. શ્રાવિકાઓના ઘરમાં તો પૂંજણી જ હોય જ. પૂંજણીથી પૂંજે, ઝીણો સૂક્ષ્મ જંતુ પણ આવી ન જાય. બર્નરને પણ સાફ કરે. એક મારા સાહેબનું ચોમાસું હતું, અષાઢી પૂનમના શરૂઆત થાય ને તો ચોમાસી ચૌદસનું પ્રવચન આપ્યું. એમાં જીવદયા ઉપર એમણે વિશેષ જોર આપ્યો કે સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થઈ જાય ચોમાસામાં, એટલે શ્રાવક શ્રાવિકાઓએ બહુ ધ્યાન રાખવું જોઈએ. વ્યવહાર દયાની વાત છે. તો બધા પચખાણ લ્યો કે કાંઈ પણ ચીજ ઉઠાવો, કપડાં ધોવા માટે નાખો ને તો પણ એક એક ખંખેરીને નાખવાના. એમાં બી વાંદા બેઠા હોય બિચારા, મકોડા બેઠા હોય ને તમે આમ સીધો લોંદો કરી અને બાલટીમાં ફેંકો એટલે બિચારા જે હોય એ બધા ચટણી થઈ જાય. એ પણ એક એકને ખંખેરીને નાખો. શ્રાવકના જીવનમાં પણ કાંઈ પણ વસ્તુ કરવી છે ચૂલા ઉપર તો પહેલાં નજર કરો, પૂંજણીથી ફેરો અને પછી વસ્તુ કરો. પ્રતખાણ લ્યો બધા 4 મહિના માટે. તો બધા શ્રાવકો પણ ઊભા થાય, કારણ કે અમને ક્યાં ચૂલા સળગાવવા છે કે, અને ક્યાં અમને બાલટીઓમાં કપડાં નાખવા છે. તો લેડીસોનું કામ છે, તો આપણે તો સહેજે પુણ્ય બંધાશે. એટલે બધાએ હાથ જોડ્યા. હવે બન્યું એવું, એક શ્રાવક અમદાવાદના, આ વાત અમદાવાદની છે, સત્ય ઘટના છે, પચખાણ લીધા. હજુ 4 દિવસ વીત્યા ન વીત્યા, ત્યાં બપોરના ટાઈમે મહેમાન આવી ચડ્યા 3:30-4 વાગે. મહેમાન કે ચાય પીશું અમે. હવે ઘરમાં શ્રાવિકા તો છે નહીં, ભાઈ સાહેબને ચાય બનાવતા આવતી હતી. તો કે તમે બેસો, હું તમારા માટે ચાય બનાવી આવું. એટલે ગયા અંદર ગયા તો બર્નર ઉપર સૂક્ષ્મ કીડીઓ, ઝીણી કીડીઓ. કારણ કે નિયમ યાદ આવી ગયો કે અરે મેં પ્રચખાણ લીધા છે. કોઈ પણ વસ્તુને સળગાવતા લેતા પહેલા એના ઉપર સૂક્ષ્મ દ્રષ્ટિ કરો. એમણે જોયું, ઓહ આટલી બધી કીડીઓ કેમ આવી ગઈ આના ઉપર, ખબર નહીં, ધ્યાન નથી રાખ્યું મારી ઘરવાલીએ. હવે આને કેવી રીતે સળગાવાય? એમાં અંદર કીડીઓ બેઠી હોય તો બધી બળી જાય, મૂકી દીધું. બહાર આવ્યા, શરબત બનાવી, મહેમાનને કીધું, લ્યો તમને આજે હું ચાય નહીં પીવડાવી શકું, કેમ કે બર્નર ઉપર બહુ ઘણી બધી અસંખ્ય ઝીણી કીડીઓ છે. હવે એ તો મારા ઘરેથી આવશે, એ સાફ કરશે, એટલે તમારા માટે હું શરબત લાવ્યો. તો કે કાંઈ વાંધો નહીં, ઠંડુ, ગરમ નહીં તો ઠંડુ પી લેશું, સ્વાગત જ કરવું છે ને તો ઠંડાથી કરી લ્યો. શ્રાવિકા ઘરે આવ્યા, એના ઘરેથી આવીને સીધું પૂછ્યું, તમે બર્નરને કેમ સાફ નહોતું કર્યું? તો કે હા, કાલે જરાક છે ને ચાય ઢોળાઈ ગઈ હતી, તો એની મીઠાશ રહી ગઈ હશે, એટલે આજે બપોરના સફાઈ કરવાનો મને ટાઈમ ન રહ્યો, મેં એને સાફ નથી કર્યું. તો તને ખબર છે કે તારી એક નાનકડી આળસના કારણે આજે હું સળગાવવા જતો હતો, અને જો જોયા વિના સળગાવ્યું હોત ને તો એ અગ્નિમાં બધી કીડીઓ બિચારી સ્વાહા થઈ ગઈ હોત. પણ ધન્ય છે મહાવીરનું શાસન, ધન્ય છે મહાવીરના સંતો કે જેમની નજર રસોડા સુધી પણ પહોંચી ગઈ છે, કે ત્યાં પણ જંતુ હોય તો ભાઈ એને પણ આત્મવત સર્વભૂતેષુ કરીને જોજો. આજે હું બચી ગયો અસંખ્ય જીવોની હિંસાથી, મને ગુરુદેવે બચાવી લીધું, કે જેમણે મને નિયમ આપ્યો હતો પૂનમના દિવસે કે ક્યારે પણ તમે કાંઈ પણ સળગાવો તો પહેલા નજર કરજો ત્યાં જીવ ન બેઠું હોય. એમ શ્રાવિકાનું કર્તવ્ય છે. તપેલું રાખે કે બીજું કાંઈ લે તો નજર કરે. જો આમાં કીધું કોઈ પણ કામ કરવું તેમાં યત્નાપૂર્વક જીવ રક્ષા કરીને કરવું તે દ્રવ્ય દયા. આપણી કુલદેવતા છે, કુલદેવતા જૈણા દેવી છે. બીજી ભાવ દયા, બીજા જીવને દુર્ગતિ જતો દેખીને અનુકંપા બુંધીથી ઉપદેશ આપવો તે ભાવ દયા. એ આપણું સાંભળે એવા હોય તો એને, ન સાંભળે એના માટે માધ્યસ્થ ભાવના આવે છે. પછી કે માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું, પણ કરે ઉપેક્ષા, જાઓ એ તમારું કામ કરો, તમે મને ઉપદેશ દેનારા કોણ છો? મને બધી ખબર પડે છે. આવા જીવને જ્ઞાની ના પાડે છે, પછી એને ઉપદેશ જ ના આપવો, કસાય આવી જાય બહુ તો એની વાત નથી. પણ જે જીવ યોગ્ય દેખાય, પાત્ર દેખાય અને એને ખબર ન હોય ધર્મની, એવા જીવને અનુકંપા બુદ્ધિથી, એટલે એ જીવનું પણ કલ્યાણ હો, એ પણ સુખી થાય, એને ઉપદેશ આપવો, એનું નામ છે ભાવદયા. ત્રીજી સ્વદયા, મારો આત્મા, આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગ્રહાયો છે, તત્વ પામ્યો નથી, પામતો નથી,
જીનાજ્ઞા પાડી શકતો નથી, એમ ચિંતવીને ધર્મમાં પ્રવેશ કરવો તે સ્વદયા. પોતાના આત્માને બચાવવા માટે આપણે બધા એકઠા થયા છીએ, બસ આ સ્વદયા છે. ચોથી પરદયા, છકાય જીવની રક્ષા કરવી તે પરદયા. છકાયમાં બધા આવી ગયા. જો પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, સ્થાવરકાયની 5 યોનિઓ, અને ત્રસકાયમાં બધા આવી ગયા. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, બધા જીવો આવી ગયા. તો એમની પણ રક્ષા કરવી. પિયરીએ છીએ આપણે બધા, એના પિયર છીએ. એ તો બિચારા ગરીબ જીવો છે, એમને નથી ઇન્દ્રિય, નથી આંખ, એમને બિચારા આમને આમ જતા હોય છે. તો આપણે એના પિયર બનીને, મા બાપ બનીને એની રક્ષા કરવા માટે આપણે ધ્યાન રાખીએ. એટલે છકાય જીવની રક્ષા કરવી તે પરદયા. 5મી સ્વરૂપ દયા, સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપની વિચારણા કરવી તે સ્વરૂપ દયા. અમે નાના હતા ને ત્યારે અમને અમારા ગુરુદેવે પાઠ શીખવાડ્યું હતું. જેમ અહીંયા સ્વરૂપ દયા લખી, ત્યાં હિંસાના પ્રકાર બતાવ્યા. સ્વરૂપ હિંસા, હેતુ હિંસા, પરિણામ હિંસા અને અનુબંધ હિંસા. કે હિંસા પણ 4 પ્રકારની છે. એક સ્વરૂપ હિંસા, એટલે દેખીતી હિંસા લાગે. એક જગ્યાએ કોઈએ દાણા પાથર્યા છે, દાણા પાથરીને ઝીણી ઝાડ ઉપર પાથરી દીધી છે. ભોળા પંખી કબૂતરો ચણ ચડવા માટે નીચે ઉતરે. હવે એને તો ઓલી ઝીણી ઝાડ દેખાય નહીં, પણ પારાદીએ પાથરી નાખી છે કે આ બધા ફસાશે તો મારા ભોજનમાં કામ આવશે. હવે તમારા જેવા કોઈક દયાળુ ત્યાંથી પસાર થાય અને જુએ કે આ ઝુંડ નીચે ઉતરશે તો બધા ઝાડમાં ફસાશે બિચારા, તો હવે એને ભગાડવા માટે તમે તાળી વગાડો, એટલી જોરથી તાળી વગાડો એટલે કબૂતર બધા ઉડી જાય. અરે અરે અરે, તમે શું કરો છો? અંતરાય નાખો છો બિચારાને, ખાવામાં અંતરાય નાખો છો. આ અંતરાય છે. અંદરના ભાવો, અભિપ્રાય શું છે કે જો બિચારા ઝાડમાં ફસાશે તો બધા મળી જશે, એટલા માટે બચાવવાનો ભાવ. આનું નામ છે દેખીતી હિંસા. દેખાય છે સ્વરૂપમાં તો તમે એને અંતરાય નાખ્યો. ડોક્ટર સાહેબ છરીથી ઓપરેશન કરે અને ગામડાનો ગમાર બરોબર બહાર હોય અને જોઈ લે તો કે આ ડોક્ટર છે કે ડાકુ છે? ઓલાનું પેટ ચીરે છે, ઓલાનું હાથ ચીરે છે. ભાઈ એ ડોક્ટર જ છે, એ ડાકુ નથી. એના પરિણામની અંદરમાં અત્યારે દયાનો ભાવ ચાલે છે કે મારા શરણે આવેલા મરીજને હું જેમ બને તેમ ઠીક કરું. પણ અત્યારે ખબર નહીં હવે કેટલાને મફતના ઓપરેશન કરી અને મારી નાખે છે. એની વૃત્તિ જ ધનબાજુ થઈ ગઈ છે ને સરકાર મફતના પૈસા આપે છે, એટલે કરો ઓપરેશન, આપણને 2 લાખ મળી જશે એક ઓપરેશન પાછળ. આવું અત્યારે કૌભાંડ ઘણા ચાલે છે. પણ આ તો જે સાચા ડોક્ટર, જેના દિલમાં દયા વસેલી છે, તો અજ્ઞાનીને એમ લાગે સ્વરૂપમાં હિંસા કે આ કાપે છે એટલે કસાઈ છે, પણ પરિણામમાં સામા વ્યક્તિને સાજો કરવાનો ભાવ છે. એનું નામ છે સ્વરૂપ હિંસા, દેખીતી હિંસા. બીજી છે હેતુ હિંસા. તમે ગ્રસ્ત છો, રસોઈ કરવી પડે, ભોજન બનાવવા પડે, અગ્નિ સળગાવવી પડે, તો આ બધી હેતુ હિંસા છે. ખેડૂતને ખેતર ખેડવું પડે, અનાજ વાવવું પડે, તો એની અંદરમાં જમીનને ધરતીને પણ જરા કિલામણા થાય, પણ કાંઈક હેતુ છે અંદરમાં. અને એ હેતુમાં એના પરિણામમાં ભાવ નથી કે હું બધાને મારું. તમારા પરિણામમાં પણ એવો ભાવ નથી કે જલને ગરમ કરતા બધા જીવો મરી જાય તો સારું. એવો તમારા હૃદયમાં ભાવ નથી. તમારા હૃદયમાં એ ભાવ છે કે મારે અચિત જલ પીવું છે, સચિતને અચિત કરવું છે, એના માટે મેં ચૂલા ઉપર રાખ્યું છે. તમારા ભીતરમાં અભિપ્રાય તો એ ચાલે છે મારે પ્રભુની આજ્ઞા પાડવી છે. એટલે હેતુમાં હેતુ છે, ગરમ કરવું છે એટલે, પણ પરિણામની અંદરમાં તમને જરા પણ મારવાનો ભાવ નથી. અને છતાં સાંજનું પ્રતિક્રમણ 7 લાખ પૃથ્વીકાય બોલો એટલે આખા તમારા 84 લાખ જીવાજોનીને જાણતા કે અજાણતા, સૂક્ષ્મ કે બાદર, કોઈ પણ જીવને તકલીફ પડી હોય તો મન વચન કાયાથી રોજ બોલીએ છીએ ને ભક્તિમાં. 84 લાખ જીવાજોની અને 18 પાપસ્થાનક. આ 2 તો છે. આત્માની દયા માટે 18 પાપસ્થાનક અને પર દયા માટે 84 લાખ જીવાજોની જીવરાશિના ખમતખામણા. આ 2માં આખું પ્રતિક્રમણ સમાઈ જાય છે. આટલું મોટું છે છતાં 2માં સમાઈ જાય છે. એટલે શું કીધું? સ્વરૂપ હિંસા, પછી હેતુ હિંસા, અને ત્રીજી છે પરિણામ હિંસા. પરિણામ હિંસા ના ચાલે છે. શેઠને મારી ધન ઉઠાવી જવું છે, પરિણામમાં હિંસા ચાલે છે. પણ શેઠના ભાગ્ય હતા, મારી ન શક્યો
પણ પરિણામમાં હિંસાના ભાવ લઈને આવ્યો હતો. ભાગી ગયો, શેઠ જાગી ગયા એટલે પરિણામમાં હિંસા. એને તો મારવાનો ભાવ હતો જ, દોષ લાગી ગયો એને. ઓલો નથી તંદુલ મત્સ્ય, મગરમચ્છના માથામાં અહીંયા આંખના પાંપણમાં ઉત્પન્ન થયેલો હોય છે તંદુલ, શરીર ચોખા જેવડું. અને નવરો બેઠો બેઠો આખો દિવસ શું કામ કરે? તો કે ઓલો મગરમચ્છ છે ને, આળસુ હોય બહુ, પોતાનું પેટ ભરાઈ જાય પછી ઊંઘતો હોય, ઊંઘે ત્યારે મોઢું ખુલી જાય અને સાગરમાં ભરતી આવે, ભરતી સાથે પાણી, અને પાણી સાથે આવે માછલાના ઝુંડ, એ બધા એના પેટમાં જાય. પણ વળી પાછી ઓટ થાય એટલે બધું પાણી બહાર નીકળી જાય. તો આ મફતનો બેઠો બેઠો એમ વિચાર કરે કે આ કેવો મૂર્ખ છે, આટલા માછલા પેટમાં જાય છે, મોઢું બંધ કરી નાખતો હોય તો. એની જગ્યાએ હું હોઉં તો એકને પણ, હવે આ શરીર કેવડું છે? ચોખા જેટલું. અને ભાવ કેવા કરે છે કે આની જગ્યાએ હું હોઉં તો એકને છોડું નહીં. અત્યારે દુનિયામાં એમ તો પાપ બંધાય છે, એક ને હોય તો હું છોડું નહીં. શાસ્ત્રમાં લખ્યું, આવો નાનકડો તંદુલિયો મત્સ્ય પંચેન્દ્રિય જીવ છે, સંઘની પંચેન્દ્રિય, એ મરીને 7મી નારકે જાય છે. પાપ શું કર્યા? એક મગરમચ્છ માર્યું નથી, એક માછલું માર્યું નથી, કારણ કે શરીર જ આવડું છે, એને ભોજન કેવડું ખપે. પણ પરિણામ હિંસા, હું હોઉં તો એકને છોડું નહીં. એના પરિણામમાં ક્લિષ્ટ પરિણામોના કારણે 7મી નારકે પહોંચે છે એ જીવ. એટલે અનુબંધ હિંસા, અરે પરિણામ હિંસા કે પરિણામ મારી ન શક્યો પણ પરિણામોમાં હિંસા. અને એક અનુબંધ હિંસા, એક તો હિંસા કરે અને પછી હિંસા ઉપર પાછું જલ રેડે અનુમોદનાનું, એ અનુબંધ હિંસા. હિંસા થઈ ગયા પછી પણ દયા, માયા, પશ્ચાતાપ કરે તો એ હજુ દોષ ધોવાઈ જાય. એના માટે તો આ પ્રાયશ્ચિત, પ્રતિક્રમણ, આલોચના છે. પણ જે જીવ ન કરે એને અનુબંધમાં, જો અહીંયા અનુબંધ દયા બતાડી પ્રભુએ કે 6ઠી અનુબંધ દયા. ગુરુ કે શિક્ષક શિષ્યને કડવા વચનથી ઉપદેશ આપે, એ દેખાવમાં તો અયોગ્ય લાગે છે, કડવા લાગે છે, પરંતુ પરિણામે કરુણાનું કારણ છે. એનું નામ છે અનુબંધ દયા. કારણ કે એમના અભિપ્રાયની અંદરમાં ભાવ છે છોકરાના હિતનું, શિષ્યના હિતનું. માટે એમને પાપ નથી લાગતો, એમને દયા લાગે છે. દયાનો પુણ્ય બંધાય છે. પિતા, હવે અત્યારે તો જમાનો જ બદલાઈ ગયો. બાપા છોકરાને કહી ન શકે, ઉલટાના છોકરા ક્લેશ કરી અને આંખો કાઢે છે પપ્પાની સામે ને દાદાની સામે ને. જમાનો બદલાઈ ગયો. પણ પહેલાના વખતમાં પિતાજી પણ પોતાના દીકરાને હિત શિક્ષા આપવામાં ક્યારેક કડવા વચન પણ યુઝ કરે. શિષ્ય પણ, અને સુધારવા માટે ગુરુ પણ કડવા વચન બોલે. અને શિક્ષક પોતાના વિદ્યાર્થીને ઠેકાણે લાવવા કડવું કથન કરે, પણ અંદરમાં હિત સમાયેલું છે શિષ્યનું, વિદ્યાર્થીનું, દીકરાનું. એટલે એમને દોષ નથી લાગતો. અનુબંધ દયા છે. એ પરિણામની અંદરમાં અનુબંધમાં શું છે તો કે અભિપ્રાયમાં શુદ્ધિ છે. માટે 7મી વ્યવહાર દયા, ઉપયોગપૂર્વક અને વિધિપૂર્વક જે દયા પાડવી તેનું નામ વ્યવહાર દયા. ખાવામાં ઉપયોગ, બોલું ને, જયમ ચરે, જયમ ચિટ્ટે, જય માસે, જયમ સહે, જયમ ભુંજંતો ભાસંતો, પાવમ કમમ ન બંધઈ. જૈણાપૂર્વક ચાલે, જૈણાપૂર્વક ઊભો રહે, જૈણાપૂર્વક બેસે, જૈણાપૂર્વક સૂવે, જૈણાપૂર્વક જમે અને જૈણાપૂર્વક બોલે તો દયા થાય, પાપ કર્મ ન બંધાય. એનું નામ છે 7મી વ્યવહાર દયા. અને 8મી નિશ્ચય દયા. શુદ્ધ સાધ્ય ઉપયોગમાં એકતા ભાવ અને અભેદ ઉપયોગ તે નિશ્ચય દયા છે. આ પ્રગટાવવાની છે. આ 8 પ્રકારની દયા વડે કરીને વ્યવહાર ધર્મ કોણે કહ્યો છે? ભગવાને કહ્યો છે. પરમ કૃપાળુદેવ કહે છે ભગવાને કહ્યો છે. એમાં સર્વ જીવનું સુખ, સંતોષ, અભયદાન એ સગળું વિચારપૂર્વક જોતા આવી જાય છે. બધા જીવો સુખી થાઓ, બધા જીવો સંતોષમાં રહો, સંતોષથી જીવો. અને બધા જીવોનું અભયદાન એટલે કોઈ પણ પોતાના આયુષ્ય વગર મરે નહીં. આ પ્રમાણની ભાવના ભગવાને બતાવી છે વ્યવહાર ધર્મમાં. અને બીજો ધર્મ છે નિશ્ચય ધર્મ. એ વાંચી લઈએ. પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. સ્વરૂપની ભ્રમણા ટાળવી, સદગુરુના શ્રી ચરણોમાં બેસીને આત્માને આત્મભાવે ઓળખવો. આ સંસાર તે મારો નથી, હું એથી ભિન્ન,
પરમ અસંગ સિદ્ધ સદૃશ શુદ્ધ આત્મા છું એવી આત્મ સ્વભાવ વર્તના તે નિશ્ચય ધર્મ છે. જો આ તો શબ્દો છે, એ શબ્દોનો હાર્ડ સમજાય અને એ હાર્ડ પાછું અંદરમાં અનુભવ સુધી જાય, ફિલિંગ સ્ટેજ સુધી, ત્યારે નિશ્ચય ધર્મની પ્રાપ્તિ જીવને થાય, જેમાં કોઈ પ્રાણીનું દુઃખ અહિત કે અસંતોષ રહ્યા છે ત્યાં દયા નથી, અને દયા નથી ત્યાં ધર્મ નથી. પરમ કૃપાળુ દેવ બાએ કીધું, ભાઈ ચાલો જમી લ્યો, બપોરનો ટાઈમ હતો, ભાઈ જમી લ્યો. તો કે બા હમણાં નહીં, જરા મારે પ્રતિક્રમણ કરવા જવું છે. તો કે અત્યારે પ્રતિક્રમણ? તો કે હા, હમણાં આવું છું પ્રતિક્રમણ કરીને, પછી જમીશ. ગયા બપોરના ટાઈમે પ્રભુ. વાત એમ હતી કે ત્યાં વવાણિયામાં એક ભાઈ પરમ કૃપાળુ દેવ પાસે આવ્યા હતા સવારમાં, અને એમણે કીધું આ ચાદર મારે કેટલા ભાવે વેચવી જોઈએ. તો એમની પાસે ભાવ પૂછ્યું, વેપારી તો ખરા ને પ્રભુ, એટલે એમણે ભાવ બતાવ્યો કે આ ભાવે વેચજો. એમને એ ભાવ ગમ્યો નહીં, થોડીક એમને અંદરમાં દિલમાં દુખાવો કે આ બરોબર ભાવ ન બતાવ્યો રાયચંદભાઈએ, એટલે દિલ એમનું દુખ્યું. બોલ્યા કાંઈ નહીં, વયા ગયા. પણ એમને તો જ્ઞાનમાં તરત જળકી જાય ને એવી એમની નિર્મળતા હતી, આત્મભાવોમાં આત્મશુદ્ધિ હતી. એમને થયું કે ઓહો, મારાથી કાંઈ ભાવ વધઘટ કહેવાય ગયું, એટલે ભાઈ સાહેબને જરા કષ્ટ લાગ્યું છે. હવે એમનું દિલ દુખાયું, એમના દુખતા દિલને ખમાવ્યા વિના મારાથી ભોજન કેમ કરાય? એટલે બાને કીધું, બા હું જરા પ્રતિક્રમણ કરી આવું. તો કે ભાઈ અત્યારે પ્રતિક્રમણ? તો કે હા. ગયા પરમ કૃપાળુ દેવે ભાઈ પાસે. ભાઈને કીધું, ભાઈ મારું બતાવેલો ભાવ તમને જરા ગમ્યો નથી, અને તમારા દિલને થોડું ઠેસ પહોંચી છે, તો તમને જે યોગ્ય લાગે એ ભાવ તમે આપ લેજો, એ ભાવે વેચજો. મારા તરફથી તમને જે પણ દુઃખ પહોંચ્યું છે એના માટે હું આપનાથી ખમતખામણા કરું છું, મિચ્છામિ દુક્કડમ માંગુ છું. બોલો, આ જ્ઞાની ભૂલ શું હતી? પૂછ્યો આવ્યા તો મેં કહી દીધું, હવે શું ફરક પડે છે? કોઈ જ્ઞાનીઓની રીત પ્રભુ કોઈ અકલ્પનીય છે, વિચારી ન શકીએ આપણે. આવી નાની વાતમાં પણ સામે જઈને મિચ્છામિ દુક્કડમ પ્રતિક્રમણ કરીને આવ્યા, ભાઈને ખમાવીને આવ્યા. પછી બાને કહે છે, બા હવે આપો, થાળી પીરસો, હવે જમીશ. તો કે થઈ ગયું તમારું પ્રતિક્રમણ? તો કે હા, કરી આવ્યો. આ પાઠ છે પ્રેરક પ્રસંગની અંદરમાં, આ લખેલું છે, તમે વાંચ્યું પણ હશે. પ્રેરક પ્રસંગમાં છે. આવી નાની વાત આપણે તો એમાં શું છે, એમાં શું છે, ના ના ના, આવું કાંઈ નથી. તરત જ વાતને ફેરવી નાખીએ, તરત જ કોકને જૂઠા પાડી નાખીએ. પણ જુઓ, આ ભગવાન બની શકે ભાઈ. એટલા માટે આ બોધ છે જ્ઞાનીઓનો. આપણને બધાને ભગવાન બનવું છે ને, તો ભગવાન બનવા માટે આ જ્ઞાનીઓના બોધને અમે પણ જીવનમાં અપનાવવા પુરુષાર્થશીલ છીએ અને પ્રયત્નશીલ છીએ અને રહેશું. તેમ તમારી પાસે, કારણ કે અમે બેસાડ્યા છે માટે તમને પણ અમે એ વાત કરી રહ્યા છીએ સત્સંગના હિસાબે. બાકી અમારી કોઈ લાયકાત નથી તમને બોધ આપવાની, એ તો એમના વચનો છે પ્રભુ. એટલે અસંગ શુદ્ધ આત્મા છું એવી, જેમાં કોઈ પ્રાણીનું દુઃખ અહિત કે અસંતોષ રહ્યા છે ત્યાં દયા નથી, અને દયા નથી ત્યાં ધર્મ નથી. અરહત ભગવાનના કહેલા ધર્મ તત્વથી સર્વ પ્રાણી અભય થાય છે. બસ, બહારમાં પણ અભય અને ભીતરમાં અભય બેઠો છે અમૃત તત્વ, એ પણ હંમેશ માટે આ જગતમાં અભયને વરી જાય છે. આવો બોધ પરમ કૃપાળુ દેવે દયાના નામે 8 પ્રકારની દયા અને 2 પ્રકારનો ધર્મ બતાવ્યો. તો પરમાત્મા મહાવીર દેવની આપણે વાત કરતા હતા કે જેમના દિલમાં આ દયા હતી. એક ચંડકોશિક જેવા નાચી જ પ્રાણીઓ ઉપર જંગલમાં જઈ ડંખ ખાધા અને છતાં એના પ્રત્યે કરુણા વરસાવી. પાર્શ્વનાથ ભગવાન રાજકુમાર તરીકે બિરાજમાન હતા અને ઓલો સાપ બળતો હતો, તો એ ઘોડે ચડી અને ત્યાં ગયા અને કમઠ યોગીને કીધું, ભાઈ આમાં સાપ બળે છે, જાઓ તમે ઘોડા ખેલાવો. રાજકુમારને શું ખબર પડે અમારા તપની? તો કે બતાવું છું હમણાં. સૈનિકને આદેશ કર્યો, લાકડું ફોડો. લાકડું એવી રીતે ફોડજો જીવ દબાઈ ન જાય, અંદરમાં મરી ન જાય બિચારો. અને લાકડું ફાડ્યું, અડધો જલેલો સાપ બહાર પડ્યો. કોક જગ્યાએ જોડી કે છે, જે હોય તે સાપ બહાર પડ્યો. અને જેવો બહાર પડ્યો એવી નજર સીધી સામે ઉભેલા પાર્શ્વકુમાર ઉપર પડી. આંખથી આંખ મળી, તારા મૈત્રિક મંડળ રચાયું.
ઓહો આ મારા કોઈક ઉપકારી આવ્યા છે, મને એમનું શરણું હોજો. નાગે ભીતરમાં આ ભાવ કર્યા. આ કોક દયાળુ પુરુષ, ખબર નથી ભગવાનનો આત્મા છે, ભાવિના સર્વજ્ઞ છે, કંઈ ખબર નથી, પણ આ કોક મને બચાવવા આવ્યા છે, માટે મને એનું શરણું હોજો. બસ પરમાત્માનું શરણું સ્વીકારી, સજ્જનતાએ એ ભાવે શરણું સ્વીકાર્યું. બળેલો તો હતો, થોડી વારમાં પ્રાણ છૂટ્યા ને આપણને બધાને ખબર છે, નીચે નાગપતિ યોનિની અંદરમાં ધર્ણેન્દ્ર તરીકે ઉત્પન્ન થયા. આ છે દ્રવ્ય દયા. તીર્થંકર દેવ પોતાના જીવનમાં પણ આવી દયાઓ કરે. નેમનાથ ભગવાનનું દ્રષ્ટાંત આવે છે, પશુડાનો પોકાર સોણી અને રાજુલનો ત્યાગ કરી અને પ્રભુ ગિરનારે વયા ગયા. આ છે જ્ઞાનીઓના દ્રષ્ટાંત. તીર્થંકરો એટલે અહીંયા પહેલું જ કીધું કે ભગવાનનું શરણું સ્વીકારો, કારણ કે ભગવાનના શરણાથી તમને નિર્ભયતા મળશે, અભયતા પ્રાપ્ત થશે અને તમે સ્વયં અભય બની અને જગતના તમામ જીવોને તમારા તરફથી પણ અભયતાનું દાન મળશે. કારણ કે સિદ્ધ બની જશું પછી એક પણ જીવની હિંસા કરવાનો યોગ જીવનમાં શ્વાસોશ્વાસ પણ વયા જશે. પછી સંપૂર્ણ જીવ હિંસાથી જીવ બચી અને શાશ્વત પોતાના ભીતર સ્વભાવની અંદરમાં લીન બની જશે. લો મેંઢક, ડેડકો, નંદ મણિયાર આ દુર્ધ્યાનની અંદરમાં તરસ લાગીને દુર્દાનમાં વયા ગયા, ડેડકો બની ગયા. પાણીના ઓલા વાવડીમાં, પોતાની બંધાવેલી વાવડીમાં ડેડકા તરીકે જીવન જીવતા હતા. બહેનો કે છે જલ્દી ચાલો, પાણી ભરીને મહાવીર પધાર્યા છે, દર્શન કરવા જવું છે, સમવસ્ત્રણમાં જવું છે. અને ડેડકાના કાનમાં શબ્દો પડ્યા, મહાવીર આવ્યા છે. જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું ડેડકાને. અરે ધિક્કાર છે મારા પરિણામને, નંદ મણિયાર શ્રાવકની ભૂમિકામાંથી હું અહીંયા જાનવરની યોનિમાં આવી પડ્યો. આવું મેં દુર્ધ્યાન કર્યું કે પાણીની યોનિમાં હું પ્રાપ્ત થયો. મારે પ્રભુના દર્શન ઠબક કરતો એક પગથિયું ચડવા લાગ્યો. પગથિયું ચડી અને બહાર નીકળ્યો અને મેઇન રસ્તા ઉપર આવ્યો, રાજમાર્ગ ઉપર. મહાવીરને પ્રણામ કરવા જવું છે. નાનકડું ડેડકું. તુમકો જો કોઈ ધ્યાતા હૈ तुम सम ही बन जाता है, भक्ति भाव से मेंढक भी तो सुर पदवी को पाता है. आप शरण में जो भी आए, आप शरण में जो भी आए, उसके भाग्य जगे शांति भरपूर, शांति भरपूर. વીર 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 કરતો નાનકડો ટેણીયો ડેડકો રસ્તે ચાલ્યો જાય છે, ઠપક 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 કરતો. અને એટલામાં શ્રેણિક મહારાજાનું લાવ લશ્કર પ્રભુને વંદનાર્થે ત્યાંથી પસાર થાય છે. કોક ઘોડાના પગ નીચે ડેડકો ચંપાય છે, પ્રાણ છૂટે છે. હજુ સાહેબ રેણિક મહારાજાની સવારી ન પહોંચે એના પહેલા તો દેવતા આવીને સમવસ્ત્રણમાં હાજર થઈ ગયો. આ છે પરમાત્મા ભક્તિનો આ પુણ્યનું બંધ અને એનું આ ફળ કે મનુષ્યમાંથી ડેડકો અને ડેડકામાંથી દેવતા બની અને પ્રભુના સમવસ્ત્રણમાં પહોંચી ગયો. શ્રેણિક મહારાજા પછી પહોંચ્યા, એના પહેલા એ પહોંચી ગયો. આવા પરમાત્મા કરુણા મૂર્તિ, પછી એમના નિર્ગ્રંથો, કરુણા મૂર્તિ, પછી ધર્માત્મા, કરુણા મૂર્તિ. આપણને આવો દયામય ધર્મ ગળથૂથીથી મળ્યો છે. આપણી માએ આપણને બચપનમાં એક નાનકડી કીડીને પણ બચ્ચો હાથ કરવા જાય તો નહીં બેટા, કાળો કાળો પાપ લાગશે. બિલાડીના પેટે જન્મ લીધું હશે ને ત્યારે બિલાડીએ શીખ્યું હશે બેટા ઉંદરડાને કેમ પકડાય, પ્રેક્ટિસ કરો. બગલાના ભવમાં માએ શીખવાડ્યું હશે બેટા માછલાને કેમ પકડાય, પ્રેક્ટિસ કરો. અને આ જન્મદાત્રી જૈન કુલમાં માતાએ શીખવાડ્યું બેટા જીવ રક્ષા કેમ થાય, આપણા ભગવાને શીખવાડ્યું છે. તો આવી કરુણા ભાવના, જેટલી દિલમાં કરુણા
દયા એટલો જ જીવ સોફ્ટ બનશે અને સોફ્ટ દિલની અંદરમાં ભગવાન ભીતર જે બેઠો છે ને એ પણ બહાર આવવા માટે ઉછાળા મારશે કે હવે આ જીવ પાત્ર બની રહ્યો છે, માટે મારે પણ હવે એને દર્શન આપવા જોઈએ. એટલે પહેલી મૈત્રી ભાવના, બીજી આપણાથી ચડિયાતા માટે પ્રમોદ ભાવના. આપણાથી નિમ્ન છે અને આ બિચારા એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય પંચેન્દ્રિય સુધી જે ગરીબ જીવો છે બિચારા બધા, એવા જીવો પ્રત્યેની બહુ ભીતરમાં ભાવ, દયા અને એમની દ્રવ્ય દયા પણ. અને હવે લાસ્ટ રહે છે એક માધ્યસ્થ ભાવના, જે આપણે વિચારશું વિનય વિજયજી મહારાજ સાહેબના શબ્દોમાં કે છેલ્લે માધ્યસ્થ ભાવના અને ત્યાર પછી આ ગ્રંથની થશે પૂર્ણાહુતિ. આજે આટલું જ. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.